પ્રેશર તમે જોઈ શકો છો સિંગલ મોટરમાં ભાઈ જોઈ લ્યો. અને સ્પ્રે પંપ દેવામાં મારા હાથ કાપે છે ભાઈ. ડીએનબી નો હે ને ભાંડો ફોડવાનો હો. અને ડીએનબી ને ખુલાસાની વાત કરતો હતો ને ગેમ હે ભાઈ, ગેમ રમી ગયા હે લોકો. જીરા પદ્યાની અણી કાઢતા આવ્યા. દેખાડો હોલસેલ નો માલ દેવાના દેતા આવ્યા. સ્પ્રે લીધા હે ભાઈ. મજામાં ભાઈ. વિમલની થેલીઓ ક્યાં મગાવી છે ભાઈ ખબર પડી આ તો પેન્ટ છે. ગુડ મોર્નિંગ રામ રામ બધા ડાયરાને સ્વાગત છે મસ્તીના વ્લોગ વિડીયોની અંદર. અને ભાઈ અટાણે ગરમી નથી થતી ને તો ટાઈટ નથી પડતી ને તોય મેં ને શું કહેવાય જર્સી ઠપકારી રાખી છે ભાઈ. આપણે જવું છે રાજકોટથી ભાઈ જવું છે જસદણ, બહુ જાજી જગ્યાએ રખડવા જવાનું છે તો એના માટેની બધી તૈયાર કરી નાખીને બહુ જાજા સમય પછી આપણે છે ને ગાડી લઈને ટ્રીપ મારી છે. નકર હમણાં તો તમે જોવો ને ભાઈ નજીકનો કાચ પછી મેના રાણી જ વિડીયોની અંદર આવે છે. પણ હવે પુશ બટન ભાઈ વિડીયોની અંદર આવવાની છે જોજો કંઈ આ મોવું જાય ઘટના. હવે આ ભાઈ વાહ જાગણી ધીસ ઇઝ ધ ડીઝલ સાઉન્ડ. ભાઈ ઘણા લોકો કહે કે ભાઈ પુશ બટન એમાં શું ભાઈ, મારા માટે તો ભાઈ આયે શું છે ગાઈસ. દેખો ये बंदा देखो માથે ચડે છે ઘટના જોઈ લે કહો કે વાહે રિવર્સ લ્યો. ટ્રોલી હતું રિવર્સ લેવી અઘરું ભાઈ. જે ઓલા કહેવાય ને ઓલા મજબૂત ખેડૂત હોય ને ભાઈ એ છે ને આ ટ્રેક્ટરમાં ટ્રોલીનું રિવર્સ લઈ શકે. બાકી બધાનું કામ એ નથી ટ્રોલીમાં રિવર્સ લેવું જોઈ ગયા. એ આ શું કર્યું એ પકડાઈ ગયા રાઈટ મિત્રો. તો ભાઈ ગાડી આખીને આપણે સીધા આપણે વેરહાઉસે આવી ગયા. અને ઘણા લોકોને ભાઈ ડિમાન્ડ હતી કે ભાઈ યાર તમે 16 લીટરનો પંપ લેવો સિંગલ મોટરમાં. ટ્રાન્સફોર્મર ફાર્મ સોલ્યુશન તમે જોઈ શકો છો ભાઈ 16 લીટરમાં આવી ગયો છે. અને અત્યારે ભાઈ તમને પ્રેશર હું દેખાડી દઈ. જો ભાઈ આ આપણો પંપ છે અને પ્રેશર તમે જોઈ શકો છો સિંગલ મોટરમાં ભાઈ જોઈ લ્યો. ભડકો પ્રેશર, આવું પ્રેશર ભાઈ 120 PSI ઓરિજિનલ કોપર મોટર હો ભાઈ. જોઈ લો તમે ખાલી પ્રેશર જોવો ને એ પાછો એડજસ્ટેબલ કરતો ભાઈ એડજસ્ટેબલ જોઈ લો. તમારે જેવું ઘાટું આછું કરવું એવી રીતના તમે કરી શકો. તો ભાઈ છે એમાં એવું કે ભાઈ આજે આપણે ટોટલ છે ને 5 પંપ ડિલિવર કરવાના છે. તો 5 પંપ ડિલિવર કરવા માટે હું આવી ગયો હું. આગળ બધા ભાઈ હું ગાડીમાં નાખું, ગાડી મારી ફૂલ થઈ જવાની છે. ઓકે ભાઈ તો જોઈ લો સ્પ્રે પંપ આપણે આમાં ભરી મૂક્યા છે, આગળ રાખ્યો છે કારણ કે ખંભાળી એક ભાઈને દેવાનો છે વકીલ સાહેબે લગભગ. અને જવાનું હોય આપણે જસદણ સુધી. મોડું બહુ જાજુ થઈ ગયું યાર, અહીંયા 8:30 થઈ ગયા કંઈ પૂછ્યું. માથે જતા ફાટકના ક્રોસિંગ એવડા છે ને 2 ટ્રેન વહી ગયા તો હજી બોલ ખોલી નથી. સીધા ભાઈ આપણે આવી ગયા ખંભાળીની બજારમાં. અને ઓલા ભાઈનું લોકેશન અહીંયા ક્યાંક જ છે. ભાઈને આપણે દેવાનું મેં તમને વાત કરી ને સ્પ્રે પંપ બેઠક રોડ ઉપર અહીં આપણે અત્યારે ભાઈ એટલું હજુ મોડું થાય તો આપણે ખંભાળિયાની અંદર આવ્યા અહીં આપણું એક સ્પ્રે પંપ દેવા હતું 20 લીટર ડબલ મોટરનો. અને સ્પ્રે પંપ દેવામાં મારા હાથ કાપે છે ભાઈ. ખબર નહીં કંઈ લીગલ નોટિસ મોકલી દે. લીગલ નોટિસ નહીં મોકલી ને ભાઈ? અરે તમને મોકલે તો તમે વિડીયો જોઈને આ લીધો તો ભાઈ? હા વિડીયો જોઈને ચેક કરજો. મજા આવે ને તો જ હા પાડજો, નકર ઘા કરી જાજો. ના પાકું આપણે રિવ્યુ આપશું. મને રિવ્યુ દેજો ખાસ. ના પાકું સારો લાગે ને તો જ કહેજો. આપણે એવું નહીં કે ખાલી ખોટા કોઈ પાસે વખાણ કરી દેવા. સારું લાગે તો જ હા પાડવાની. દવા સાટવાના ભાઈ પોંપ ઓલા ભાઈને દઈને હું સીધો આવી ગયો એલિફન્ટે. કતડીને આ તો પાર્સલ કાઢે છે છોકરા. વાત તો પૂરી હો. નવો સ્ટોક આવ્યો કે નહીં મંજીર કામ નજર નાખવા દો તો મને કંઈક ખબર પડે. પાટલુંગું ભરી મૂક્યા જોતા ઉપર સુધી દાડ દીધા આટલા તો પાટલુંગું ભરી મૂક્યા. આજ ગતનો મેળ નથી નકર આજ એક જોડીનો રોલ તમારો ભાઈ કરી લે. ભાઈ એલિફન્ટેથી આપણે નીકળી ગયા છે અને સીધા જાય આપણે રાજકોટ. જસદણ જવાનો પ્લાન હતો પણ જસદણ આવે છે ને આપણે સવારે જાઉં. રાજકોટ જાઉં આપણે ડીએનબી જો ખુલ્લો હોય ને તો કારણ કે મોડું તો બહુ જાજુ થઈ ગયું છે. અને એની પાછળ ભાઈ ડીએનબી નામ શું કામ રાખ્યું તમને બધાને ખબર હે? ડીએનબી પાછળનું કારણ શું તમને ખબર હે? ત્યાં બધું જઈને ભાઈ હું ડીએનબીનો છે ને ભાંડો ફોડવાનો હોઉં કે આ ભાઈ ડીએનબી શું છે વસ્તુ. ખરેખર હું વિડીયો પોતાનો પૂરો જોજો પણ ડીએનબીનો ભાંડો ફૂટવાનો હોય. ગાડી આકીને ભાઈ આપણે આવી ગયા ડીએનબી. અને ડીએનબીને ખુલાસાની વાત કરતો હતો ને ટૂંક સમયમાં જ ભાઈ હું ખુલાસો કરવાનો કે ભાઈ ડીએનબી નામ શું કામ રાખ્યું છે. માઇન્ડની ગેમ હે ભાઈ, ગેમ રમી ગયા હે લોકો. હું તમને કહું આગળ બધું અંદર જઈ ભાઈ મળી લીધું અંદર. હાલે હે બહુ મસ્ત હાલે હે. ગાડીઓ થોથા ને થોથા ભાઈ એવા હે એવું હાલે હે. જોતા ભાઈ અટાણે કઈ પડી છે કિયાની સેલ્ટોસ વરના અને પાછળ સિફટ પડી છે. ડીએનબી ની ભાઈ સચ્ચાઈ હકીકત શું હે ને હું તમને આગળ બધું કહું છું. આયા ભાઈ ડીએનબી તમે નામ રાખ્યું એટલે હું વિચારતો હતો કારણ કે મારા ખાસ ભાઈબંધ ડીએનબી ગમુ નીલ ને ભરત ભરતાનું નામ કાં છેલ્લે રાખ્યું મને બહુ ખોટું લાગી ગયું. પછી ખબર પડી આ ચોરના પેટનો હોશિયાર ડીએનબી નું સાચું નામ ખબર? દેવરિયાનો ભરતો કરીને જઈ ને
સ્ટિંગની બોટલ પી લીધી એટલે થોડાક આવા તહેવાર આવી જાય વાંધો નહીં. તો શું કીધું? જીરા એટલે જ ભાવ નથી આવતા. 2 વાગી ગયા છે ભાઈ, હુઈ જવાનું. કાલ અમારે કારણે પ્રમોશનમાં રૂપિયા જડે, તમને ખબર નહીં. નાસ્તો કરવા જાવ પ્રમોશન ભલે તું કરવા જાય ને વાંધો નહીં, નાસ્તો કરતો હતો વાંધો નહીં, માતા ચંગા રાખે તેને. દેવરિયા ને ભરતાની ભાઈ મસ્તી કરીને અટાણા બીજો દિવસ ઉગી ગયો. બીજા દિવસના મેં નવા લુગડા પહેરી લીધા અને ભાંગેલ ચાહમાં પહેરી લીધા, કારણ કે તડકાથી રક્ષણ માટે ભાઈ તમને એક ચાહમાં જ જરૂરી એવા ઉપયોગી વસ્તુ છે. અટાણ ભાઈ આપણે જાય ક્યાં જાય? ગોંડલ જાય. જસદણ જવાનું થયું પણ એની જગ્યાએ હવે ગોંડલનો પ્લાનિંગ થયું. હાલો કંઈ વાંધો નહીં, આપણે તો ન્યાય વે જાઉં તો નીકળી ગયા અહીં અમે જોઈ લઈએ. રાઈટ ભાઈ, જે લોકેશન ઉપર આપણે પૂગવાનું હતું એ લોકેશન ઉપર આપણે પૂગી ગયા. ગામનું નામ મને ભૂલાઈ ગયું છે અને જીરું છે ભાઈ, બહુ ખતરનાક જીરું છે, કારણ કે બિયારણ બહુ સારું એવું છે. પહેલાં ભાઈ આપણે જીરું જોઈ પછી જ બધી જાહેરાત ને એવું કરી, પછી એવું નહીં કે હા નબળું જીરું હોય નબળું બિયારણ હોય આપણે એની એડવર્ટાઈઝ કરી નાખી. ડોલર કંપનીનું છે, તમને દેખાડનું પહેલાં જોઈ હગો હો ભાઈ જીરું કેવું છે જીરું. આ થોડુંક તાજેતરનું લાગે છે ને આ બધું જો પાકવા ઉપર આવ્યું છે. નજીકથી તમને દેખાડ દઉં એટલે તમને છે ને ખબર પડી જાય. દાણો જોઈ લો એકદમ મોટો ભરાદાર તમને જોવા મળી છે. ભાઈ આ જીરાના પ્લોટમાં હું વાટા મારતો હતો ને એમાં એક વસ્તુ મેં ખાસ જોઈએ છે. જીરું જેને વાવ્યું છે એમાં જોઈ લો આ તો બધું એકદમ પ્રોપર પ્લેન જીરું છે, પણ જોજો ઓલા ઊભા અમુક છોડવા આવે એને શું કહે આપણે ખબર? ઠાગા કંઈ. તો ઠાગા છે ને એ ખરેખર આપણે છે ને બિયારણમાં આવવા જ ના જોઈએ, કારણ કે આપણે પૈસા તો પ્યોર બિયારણ જ દીધા છે. તો ઓલા ઠાગા શું કામ ઉગે છે એ નહીં કંઈ વાંધો નહીં, પણ એમાં વાંધો શું આવે ખબર? સૌથી પહેલાં ગમે એ રોગ આવે ને એ ઓલા ઠાગામાં આવે. ઠાગામાં રોગ આવે એટલે આજુબાજુ ફેલાય એટલે આપણો આખો પ્લોટ એને બગાડી નાખે. તો ભાઈ એકદમ પ્યોરિટી ઉપર ધ્યાન દે ને એવી છે ને બિયારણની કંપની એટલે કે ડોલર, એનું આપણે છે ને એડશૂટ કરવા આવ્યા હે. તમે BTS જોઈ લ્યો. હુકારા અને કાર્ય રોગ સામે રોગ પ્રતિકારક શક્તિ પ્રદાન કરે છે. ઓકે ભાઈ, તો અહીંયા આપણે મસ્તીનું શૂટિંગ કરી નાખ્યું છે અને હવે આપણે જાય છે જસદણ સાઈડ વિછિયા કોર જરીક જતા આવીએ આપણે. જો મેળ આવીએ તો ભાઈ આપણે સાળંગપુરે જતા આવીએ, દાદાને જરીક આપણે દર્શને કરતા આવીએ. જસદણ ભાઈ આપણે જઈને પહેલાં છે ને હારીપટનું દાબવું છે. ગોંડલથી તો આપણે નીકળી ગયા જસદણ, નહીં તો મેં તમને આગલી ક્લિપમાં કીધું ને, એટલે હે ને પેલા દાબી લઈએ અમે ફટાફટ. ગુજરાતી થાળીઓ જમવા ભાઈ અમે આવી ગયા છે મસ્તીના. ગુજરાતી થાળી મગાવી છે, ભેગું ફરસાણમાં નાના નાના સમોસા છે, નાના નાની બાકાજીકી બોલાવવા માટે, મોટા મોટા ગુલાબજાંબુ ને મિષ્ટાણ વગર ભાઈને ના હાલે. મગાવી લીધું દાબી લઈ પી લીધું ભાઈ મસ્તીનું. આ હોટલ બેની પ્રમુખ થાર કરીને મજા આવી. તો ભાઈ હજી એક ભાઈ આપણે અહીં મીટિંગ છે, મીટિંગ કરી નાખી પછી આપણે ઓલા પંપ દેવા જવાના પાળિયાદ. એ સાળંગપુર બાજુ જાવ ને એટલે એ ભેગા દેતો આવું જો આની અંદર છે. જો એ રહે મીટિંગ બતાવી લીધી ત્યાં. હવે આપણે જતા આવી વિછિયા. પદિયાની જે ઘણી કાઢતા આવી જસદણ મેં કીધું આવ્યા હે તો અહીં કોઈ બહુ જાજુ છેટો થતો નથી, 30-40 કિલોમીટર થાય. આટલું ડીઝલ મહી ગયું, અણી કાઢવી જરૂરી છે તો પદિયાની અણી કાઢતા આવી આપણે. ગાઈસ વિછિયા આપણે આવી ગયા હે અને આને સીધો આવીને મેં 550 રૂપિયાનું પેમેન્ટ કર્યું. સ્ક્રીનશોટ તો બતાવી દે. હે આટલા દિનો બાકી નતું રેવા દેતું. એટલે હવે અહીં સાબિત કરવા મૂક્યા. એટલે વ્લોગ અમારો લાંબો ખેંચે, અમારે તારે જોવું નથી, પણ તને તારા 550 ચડી ગયા ને તો મને હવે નાસ્તો કરાવી દે તું 200 રૂપિયાનો. ક્યાં નીચે તો જવું પડશે. શરદી છે તને છી યાર લેવા શરદી વાળા. ભાઈ અહીંથી અમારે જવાનું છે પાડિયાદ. મેં તમને કીધું હતું ને કે હોલસેલનો માલ દેવાના દેતા આવીએ. એ તારે પ્રમોશન કરી દેવું છે મને? કપડા લેવા છે બાટર. બાટર માં હું પ્રોડક્ટ તને ત્યારે આપું, વિડીયો બની જાય ને પછી મોકલી દેવાની. નથી કરવું મારે, બધાનું કામ એ નહીં આપણું. ગાઈસ અમે મસ્તીના ભાઈ ચશ્મા તૂટી જાય છે ખબર નહીં રહેતા નથી, ઢીલું પીલું બનાવી તો એના માટે આપણે મસ્તીના મારો મિત્ર કે આપણે મસ્તીનો શોરૂમ ધ્યાનમાં છે ત્યાંથી ચશ્મા લઈ લઈ. હા તમે મને લઈ દીધા ગિફ્ટમાં. હા લઈ દીધા, બ્લોગ ચાલુ છે ત્યાં સુધી. આલનભાઈ લઈ દીધા, તું હું યાર સ્ટોરી ના ચડાવજે. થેન્ક યુ ફોર કમાયા જશે ઉડાઈ આવશે શાંતિ. તને લઈ લીધા ભાઈ. ભાઈ મને તો ભાઈ રોડ કાંઠે ચશ્મા લેવા વધારે ગમે શોરૂમ કરતા, સાચું કહું કેટલા. તો ભાઈ આપણે આવી ગયા અહીં પાડિયાદ ગામ. મહાદેવ એગ્રો કેમિકલ્સ કરીને હે સ્પ્રે લીધા હે ભાઈ. મજામાં ભાઈ? આ હે 1.5 લીટર અને આ હે 20 લીટર. હજી ક્યાં ગયું 20 લીટરનો? અચ્છા અહીંયા હે. તો પાડિયાદની બાજુમાં આવીને તો અહીં પૂગી જાયજો ભાઈ. તો આપણે ટ્રાવેલ કરીને ફરી પાછા આવી ગયા અહીં બોટાદ. મેં કીધું અહીં સુધી આવ્યા તો મેં કીધું હાલો ત્યાં જઈ ચક્કર મારતા હું પત્યાને જરીક મળતો જાવ. મેં કીધું ભલે નહીં થોડાક રાજી થાય યાર. ગાઈસ બોટાદ આપણે આવી ગયા હતા ગુજ્જુ કલેક્શનમાં. ઘરના વિમલોની થેલી મગાવે હે. ઓહ સોરી પેન્ટ હે ભાઈ. મને પેલા ઉપર તો એવું લાગ્યું કે વિમલની થેલી ક્યાં મગાવી છે, પછી ખબર પડી આ તો પેન્ટ છે. ઠીક સમજાવે. રાખતા જાઓ કોઈક પ્રીમિયમ જોડી રાખતા જાઓ, અને જરૂર પડે તો એલિફન્ટ આઉટફિટનું તમે લઈ શકો. હે
કેવા વાત બધું કહી દે પણ બહુ સિરિયસ નહીં લેવાનું. ભાઈ આપણે બોટાદ જતી પત્યાની દુકાન ખરેખર હરા નો કે પાણી તો માન દીધું પણ નાસ્તાને કઈ બોલો કાંઈ ના કર્યું એટલે કે પદ્યો નામી વાહ નાસ્તો કરાવી દીધો. હવે હેના આનું સ્ટોરી સ્ટેટસ રાખી તું રીમેન્શન કરીને ઓલું રાખજે કે તમે આ જે છે ઉસી શાન સે બનાય. ખાઈ લીધું ભાઈ અમે બહુ જાજી મજા આવી ગઈ છે. બધું પાર્સલ કરી લીધું. હે બધું પાર્સલ કરી લીધું સોરના પેટ વાતું પૂરી. આ સાથે ભાઈ આજનો બ્લોગ વિડીયો આપણે કરી નાખી પૂર્ણ. બ્લોગ જેને મજા આવી તો ચેનલને સબસ્ક્રાઇબ કરી નાખજો ભાઈ. કાતરીના મળી નેક્સ્ટ બ્લોગ વિડીયો બધાને રામે રામ ડેરેક.